બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસાની 3 પેઢીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। મંજૂરી વગર ચાલતી ડેરી પ્રોડક્ટ્સની પેઢીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા। ફૂડ વિભાગે 8,28,000નો 1,444 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સમાંથી પરિવાર કાઉ ઘી 500 મિલીનો નમૂના લેવામાં આવ્યા। બહુચર ડેરી પ્રોડક્ટ્સમાંથી કવિરાજ કાઉ ઘી 15 કિલોગ્રામ પેક ટીનનો નમૂના લેવામાં આવ્યા। જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સમાંથી શ્રેષ્ઠ કાઉ ઘીના 500 મિલીના નમૂના લેવામાં આવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલી આપ્યા છે। સંવાદદાતા મુકજી ફોનલાઈન પર જોડાયા છે। મુકજી, બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે, શું વિગતો? મુકજી, ડીસા ખાતેથી ફૂડ વિભાગ દ્વારા જે રેડ પાડવામાં આવી હતી ને રેડ દરમિયાન જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। જે પ્રકારે જે ફૂડ વિભાગ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં જે ડીસામાં વગર પરવાનગી જે ચાલતી ડેરી પ્રોડક્ટની જે પેઢીઓ હતી તેમાં એ કવિરાજ પરિવાર તેમજ જે ઘીનો જથ્થો હતો તેમાંથી જે લગભગ 8,28,490 રૂપિયાનો 1,444 કિલોગ્રામ જેટલો જે શંકાસ્પદ ઘીનો હતો તે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સમાંથી પરિવાર કાઉ ઘી 500 કિલો પેકનો નમૂનો લઈને 448 કિલોગ્રામ જથ્થો પણ આ પેઢીઓમાંથી ઝડપાયો હતો અને સમગ્ર જે ઘીનો જથ્થો ઝડપાયો છે તેનો જે સેમ્પલ લેવામાં આવે છે અને સેમ્પલ લઈને પરીક્ષણ સ્થળે મોકલવામાં આવે છે અને તમામ જથ્થો જપ્ત કરી અને ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। બિલકુલ મુકજી, જાણકારી બદલ આપનો આભાર।